સાહેબ લાડવા પડ્યા હોય, મોહનથાળ પડ્યા હોય, દૂધપાક પડ્યો હોય, શ્રીખંડ પડ્યો હોય, પણ ડાયાબિટીસ ક્યાં જાય? તકલીફ શેની છે? તકલીફ એની છે ડાયાબિટીસ. ડાયાબિટીસ જો જાય તો આ બધું ખવાય, પણ આપણે માગીએ છીએ શું? લાડવા માગીએ, આ માગીએ, આ સુખ આવે, આ સુખ આવે. સુખ માગવાની જરૂર નથી સાહેબ, જરૂર છે દુઃખ કાઢવાની. પણ તકલીફ એ છે આપણે મૂર્ખા એવા છીએ કે માગ કર્યા કરીએ, બધું કાઢવાનું તો આપણને આવડતું નથી, આપવાનું તો આપવાની ટેવ જ નથી ને. કઈ આપીએ એવું તો કઈ વિચાર્યું જ નથી ને આપણે. એટલે ભારતીય સંસ્કૃતિ કહે છે આપતા શીખો, આપતા શીખી જાઓ. પણ વાત એ નથી વાલા, વાત એ છે કે બધા જ મંદિરમાં તમે જઈને તમે એમ કહો કે મને દુઃખ ના આપતા ભગવાન, તો કોઈ પણ ભગવાન તમારા દુઃખને લઈ શકે નહીં, ઓછું ન કરી શકે. હા, સુખ આપી શકે. કોઈ પણ દેવ તમને, રામ, કૃષ્ણ, હનુમાનજી, માતાજી, કોઈ પણ સ્વરૂપ હોય તમને સુખ આપે. તમારા કુળદેવી તમને સુખ આપે. તમે માગો કે પુત્ર જોઈએ તો પુત્ર આપે, પૈસા જોઈએ તો પૈસા આપે, બંગલો જોઈએ તો બંગલો આપે. પણ દુઃખ તમારું લઈ ન શકે. દુઃખ લેનાર કોઈ દેવ હોય ના તો એ માત્ર એક દેવ છે જેનું નામ છે દેવાધિદેવ મહાદેવ. મારું તમારું દુઃખ લેવાની જેનામાં તાકાત હોય એવો કોઈ જો દેવ હોય ના, અને એટલે જ કહેવાય ભોળા શંભુ તમે ભાવા દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. એ ભોળા શંભુ તમે દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ તાળો માન મદ ગાળો ગર્વ સદા તિયાપો, દયા કરી દર્શન આપો. ઝેર પી કોઈ ન શકે. એકમાત્ર દેવ એવા છે કે જે મારું તમારું કષ્ટ, દુઃખ, મારો તમારો દોષ લઈ શકે. બાકી ગમે ત્યાં જશો ના એ લોકો એવું કહેશે દેવતાઓ કે અમારે ઓછું છે, તમારું લઈએ. એક એક અવતારો લઈ લો, કેટલું કષ્ટ પડ્યું એ લોકોને. એક એક અવતાર લીલા તમે લો, એક એક અવતાર લીલામાં કેટલા યુદ્ધ કર્યા અને કેટલા જંગલમાં ગયા અને કેટલી મુશ્કેલી થઈ ને. એ ભગવાન એમ કહેશે કે હું તમારું કષ્ટ લઉં નહીં, કારણ કે હું પોતે જ કર્મના બંધને બંધાયેલો છું.